તો મિત્રો આજે અમે આવ્યા છીએ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાય ગામે અને આ એક એવું ગામ છે જે ધરતી પરનું સ્વર્ગ કહેવાય અને એ સ્વર્ગ બનાવ્યું છે આ 26 ફૂટની ઊંચી પ્રતિમા છે ને એ મેઘદાદાએ આખા ગુજરાતની અંદર એક જીવિત વ્યક્તિની પ્રતિમા આ એકમાત્ર પ્રતિમા છે આ એ જ મેઘદાદા છે જેમને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા બોમ્બેની અંદર 1957માં એવોર્ડ આપવામાં આવ્યો હતો અને આ મેઘદાદા વિશે વધારે જાણકારી મેળવવા માટે અમે આ ગામના સરપંચની મુલાકાત લીધી. તો સરપંચ સાહેબ, આ મેઘદાદાએ પોતાના વતન નિસરાયા માટે શું શું કાર્યો કર્યા તે વિશે અમને વધુ માહિતી આપો. યસ, મેઘદાદા એ અમારા ચરોતરના વતન પ્રેમી ભામાશા છે અને પોતાના વતન માટે એમણે જે કામ કર્યા છે, કદાચ હું માનું આ ધરતી પર ભાગ્યે જ કોઈ એવા વ્યક્તિ હશે જેમણે આટલા કામો પોતાના વતન માટે કર્યા હશે. દાદાનું 85 વર્ષની ઉંમરે આજની લેટેસ્ટ ટેકનોલોજીમાં પહેલું તો એમણે એઆઈ કર્યું અને વિશ્વને બતાવ્યું કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. અને એ પછી હંમેશા એમની આંખોમાં નિસરાયા ગામના સ્વપ્નો રહેતા કે મારું ગામ સૌથી આગળ હોય, પ્રગતિશીલ હોય, વિકાસશીલ હોય અને મારા ગામના લોકોનું જીવન ધોરણ ઊંચું હોય. એ દાદાનું બાળપણથી પોતાના વતન માટે સ્વપ્ન રહ્યું હતું. તો આ મેઘદાદાએ જીવન ધોરણ ઊંચું લાવવા માટે એવા તે શું કાર્ય કર્યા સરપંચ સાહેબ? મેઘદાદાએ જીવન ધોરણ ઊંચું લાવવા માટે ગરીબોના 250 જેટલા મકાનો બનાવ્યા, પશુપાલકોના 350 જેટલા તબેલા બનાવ્યા, ગામમાં આંતરિક રસ્તાઓ બનાવ્યા, સીસીટીવી કેમેરાથી આખા ગામને સુસજ્જ કર્યું, પછી સાઉન્ડ સિસ્ટમથી પંચાયતનો સંદેશો લોકો સુધી સરળતાથી પહોંચે એના માટેનો પ્રયાસ કર્યો. આખા ગામની સ્ટ્રીટ લાઇનને સોલાર બનાવી, ગામ લોકો પોતાના સોશિયલ ફંક્શન કરી શકે એના માટે પત્નીની યાદમાં એમણે હોલ બનાવ્યો જેને પેટ્રિસિયા નામ આપવામાં આવ્યું. સ્કૂલોના કલર કામ હોય, ગેટના કામ હોય, બ્લોકના કામ હોય, સ્કૂલો પણ સુવિધાસભર બનાવી, બાળકોને રમવાના પ્લેગ્રાઉન્ડો બનાવ્યા અને આવું તો ઘણું બધું અસંખ્ય કામ દાદા દ્વારા આ ગામ માટે કરવામાં આવ્યું. અંદાજિત કેટલો રૂપિયો એમને વાપર્યો ગામ માટે? લગભગ આજની તારીખમાં હું માનું ત્યાં સુધી 17 થી 18 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો દાદા તરફથી આ ગામ માટે પૂર્ણ થયા અને આવનારા સમયમાં આ વિકાસ કાર્યો અવિરત ચાલે અને આ સેવા યજ્ઞ પણ અવિરત ચાલે એના માટે 100 કરોડ રૂપિયાની મેઘદાદાએ એફડી કરી. વાહ! તો સાહેબ, આ મેઘદાદાના અંદર વતન માટે આટલો પ્રેમ કઈ રીતે જાગ્યો? હા, મેઘદાદાના જે ફાધર હતા, એમના ગ્રાન્ડ ફાધર હતા, બધા વતન પ્રેમી હતા. મેઘદાદા 1960માં અમેરિકા જાય છે અને ત્યાં યેલ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સિવિલ પૂર્ણ કરે છે. ત્યારે IBM કંપની જેણે વિશ્વમાં પહેલું કમ્પ્યુટર બનાવ્યું એ કેમ્પસ ઇન્ટરવ્યૂ કરે છે અને ત્યારે મેઘદાદાની એ પસંદગી કરે છે અને મેઘદાદા 1964માં IBM જોઈન કરે છે. એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા જાય છે. ત્યારબાદ મેઘદાદા વિચારે છે કે મારી પોતાની કંપની પર, તો અમેરિકાની ધરતી પર પોતાની મેક પટેલ કોર્પોરેશન કન્સલ્ટન્ટ નામની કંપની બનાવે છે અને પહેલા ભારતીય બને છે. અને દાદા પોતે હંમેશા એમના ફાધર, એમના દાદાની માફક પોતાના વતન માટે કંઈક કરવાની હંમેશા એમની તાલાવેલી રહેતી હતી. તો 65 વર્ષનો સમયગાળો પૂર્ણ થયા પછી દાદા પોતાના વતનમાં આવે છે અને વતનમાં કરોડો રૂપિયાના પોતે કામો કરે છે. સરસ. અને એટલા માટે મેઘદાદાએ ગામ લોકોના આટલા બધા કામો કર્યા છે એટલે સમગ્ર ગામના 18 વર્ણના લોકોએ ભેગા મળી મેઘદાદાની આ વિશાળ 26 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કર્યું છે, જેનું અનાવરણ તારીખ 26 જાન્યુઆરીના રોજ બપોરે 2 કલાકે થવાનું છે. તો આપ તમામ મિત્રોને નિસરાયા ગામ તરફથી હાર્દિક નિમંત્રણ છે અને આ પ્રતિમાના અનાવરણના આપ સૌ સાક્ષી બનો એવી મારી આપ સર્વને વિનંતી છે. ઘણા બધા મહાનુભાવો આ પ્રતિમા અનાવરણમાં આવવાના છે, તો આપ પણ પધારો એવી મારી આપને વિનંતી. તો પધારો મિત્રો નિસરાયા ગામે.